એક નાનકડા ગામમાં ગોરા નામનો કુંભાર રહેતો હતો. તે માટીના વાસણો બનાવતો અને ખૂબ ભક્તિભાવ ધરાવતો હતો. તે ભગવાન વિઠ્ઠલનો પરમ ભક્ત હતો. ગોરા દિવસભર કામ કરતો, પણ તેના હોઠ પર હંમેશા ભગવાનનું નામ રહેતું. તે કામ કરતાં કરતાં પણ ભજન ગાતો અને ભગવાનમાં લીન રહેતો. એક દિવસ ગોરા માટી મસળી રહ્યો હતો. તે ભજનમાં એટલો લીન થઈ ગયો કે તેને આજુબાજુ શું થઈ રહ્યું છે તે ખબર જ નહોતી. ગોરાનો નાનો દીકરો રમતા રમતા ત્યાં આવ્યો. અજાણતા ગોરાએ તેને માટી સાથે મસળી નાખ્યો, કારણ કે તે ભક્તિમાં પૂરેપૂરો લીન હતો. ગોરાની પત્ની આ દ્રશ્ય જોઈને રડી પડી. તે ખૂબ દુઃખી થઈ અને ગોરાને આ વાત કહી. ગોરાએ આ સાંભળ્યું, પણ તે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો. તે કહે, ભગવાન જે કરે તે સારું જ કરે. ભગવાન વિઠ્ઠલ ગોરાની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે ચમત્કાર કરીને ગોરાના દીકરાને જીવતો કરી દીધો. ગામના લોકો આ ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ગોરા અને તેની પત્ની ખૂબ ખુશ થયા. આ ઘટનાથી સૌએ સમજ્યું કે સાચી ભક્તિમાં અડગ વિશ્વાસ હોય તો ભગવાન જરૂર મદદ કરે છે. ગોરા કુંભારની ભક્તિ આજે લોકો માટે પ્રેરણા છે. સાચી શ્રદ્ધા અને ભક્તિ જીવનને સફળ બનાવે છે. જય શ્રી કૃષ્ણ. હે પ્રભુ,